તમને ખબર છે આજથી 5, 10 કે 15 વર્ષ પહેલા કોઈ પણ વ્યક્તિને અજમેર શરીફ જવું હતું તો શેમાં જતા? કોઈ ટૂરમાં જતા કે કોઈ મોટી કોઈ વ્યક્તિ હોય એની સાથે જતા, જેણે રસ્તો જોયો હોય ને એની સાથે જતા. પણ અત્યારે આ 2026 છે, અત્યારની સિચ્યુએશન એવી છે કે જેને બી અજમેર શરીફ જવું હોય ને તો ટિકિટ બુક કરે ટ્રેનની અને જતા રહે. એ જ વસ્તુ ઉમરામાં કેમ નથી થતી? તમારે કોઈ ગ્રુપની રાહ શું કામ જોવી પડે છે? એનું રીઝન એ છે કે તમને એરપોર્ટનું નોલેજ નથી, તમને એ જગ્યાનું નોલેજ નથી. એટલે પણ એવું હોય તો કે તમને બધી જગ્યાનું નોલેજ પણ મળે. તમારે જ્યારે જવું હોય ત્યારે તમે ઉમરા માટે જઈ શકો કે ભાઈ તમારે કોઈ ગ્રુપની રાહ જોવાની જરૂર નથી કે ભાઈ તમારું ગ્રુપ હોય ને આ તારીખે એટલે આ તારીખે તમારે જવું પડશે. તમારી તારીખ અને તમારે જે તારીખે જવું હોય ને એ તારીખે તમે ઉમરા કરવા જઈ શકો અને તમારે જેટલા દિવસ જવું હોય એટલા દિવસ જઈ શકો. તો કેવું સારું રહે? તો અલ કાફિલા ગ્લોબલ ટુરિઝમ ટૂંક જ સમયના અંદર આ રીતના પેકેજીસ લોન્ચ કરશે. અને જો બધી વસ્તુ ઇન્ડિપેન્ડન્ટલી હરેક વસ્તુનો તમને રેટ પણ કહેવામાં આવશે કે વિઝાના આટલા, ટિકિટના આટલા. ફૂડ તમારે લેવું છે કે નથી લેવું? ઘણા બધા લોકો ઇબાદત કરવા જતા હોય છે અને ખાવાની એને કોઈ ચિંતા નથી હોતી કે ભાઈ હરમ શરીફમાં ખાલી બેઠવા મળે ને એ જ બહુ મોટી વસ્તુ છે, બરોબર? જમવાનો ઘણા બધાને મોહ નથી હોતો. તમારે ફૂડ લેવું હોય તો લેવાનું, ન લેવું હોય તો એ કાંઈ વાંધો નથી. ટોટલી ટ્રાન્સપરન્સીવાળું પેકેજ. હવે 2026 છે, જો તમને એરપોર્ટનું નોલેજ છે, બધી વસ્તુનું નોલેજ છે, તો પછી ગ્રુપમાં જઈને કોઈ ફાયદો નથી. પૈસા પણ બચાવો અને આવી રીતે ઇન્ડિપેન્ડન્ટ ઉમરા કરવી હોય તમારે તો ખાલી એક જ નામ, અલ કાફિલા ગ્લોબલ ટુરિઝમ અને રિયાઝ શેખ. અસ્સલામુ અલૈકુમ.